તો ફ્રેન્ડ સક્સેસ એકેડમી માં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગુણોત્તર વિશ્લેષણમાં 22મો સમ સોલ્વ કરીશું। કોનું આપેલું છે? પૂજા લિમિટેડનું પાકું સરવૈયું આપણને આપેલું છે અને આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર, સંચાલન ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, રોકાયેલી મૂડી પર વળતરનો દર, શેર હોલ્ડર્સના ભંડોળ પર વળતરનો દર, ચાલુ ગુણોત્તર અને શેર દીઠ કમાણી શોધવાનું છે। ચલો પહેલેથી આપણને જે ઇન્ફોર્મેશન આપેલી છે પહેલા આપણે એની ગણતરી કરીએ। શું આપેલું છે? કુલ વેચાણ આપેલું છે 16,80,000। શું આપેલું છે? કુલ વેચાણ કેટલું આપેલું છે આપણને? 16,80,000। ત્યારબાદ એમાં કીધું છે આપણને કે રોકડ વેચાણ છે ઉધાર વેચાણનો 2/5 ભાગ છે। શું કીધું છે? રોકડ એ ઉધારનો 2/5। તો કે શું થાય? તો કે રોકડ વેચાણ બરાબર ઉધાર વેચાણ ગુણ્યા 2/5। ક્લિયર? હવે આપણને શું છે? તો કે કુલ વેચાણ 16,00,000 છે 80,000, પણ રોકડ વેચાણ બી નથી અને ઉધાર વેચાણ બી નથી, પણ કુલ વેચાણ કઈ રીતે મળે? કુલ વેચાણ બરાબર તો કે રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ એટલે કુલ વેચાણ મળશે। આપણે ઉધાર વેચાણને x ધારી લઈએ, રોકડ વેચાણનો રોકડ વેચાણ છે અહીંયા આપણે લખીએ છીએ અને કુલ વેચાણ કેટલું છે? 16,80,000। હવે ઉધાર વેચાણને આપણે x ધારીએ છીએ તો રોકડ વેચાણ એટલે x પ્લસ અહીંયા ગુણ્યા શું થશે? 2/5। રોકડ શું મળશે આપણને? તો કે ઉધાર વેચાણનો 2/5 ઉધારને આપણે શું ધાર્યું? x ધાર્યું, તો આનું શું થશે? 2x/5। આ શું મળ્યું આપણને? રોકડ મળ્યું। અહીંયા લખી નાખીએ 16,80,000 બરાબર રોકડ વેચાણ કેટલું મળ્યું? તો કે 2x/5 વત્તા x। ક્લિયર? તો 16,80,000 2/5 એટલે કેટલા આવશે? 0.4x વત્તા x। હવે 16,80,000 બરાબર 0.4 અને કાંઈ ન હોય તો શું હોય? 1 હોય એટલે કેટલા થશે? 1.4x। આ ગુણાકારમાં છે, આમ જાય તો શું થાય? ભાગાકાર। એટલે 16,80,000 ભાગ્યા 1.4 એટલે શું મળશે? x। કેટલા આવશે? 12 લાખ। આ શું મળ્યું આપણને? x મળ્યું। x એટલે કોણ હતું? ઉધાર હતું, તો ઉધાર વેચાણ બરાબર શું થશે? તો કે 12 લાખ। તો રોકડ વેચાણ કેટલું થશે? તો એને શું કીધું છે? ઉધાર વેચાણનો 2/5 તો ગુણ્યા 2/5 એટલે કેટલા આવશે? 4,80,000। ટોટલ કરો 16,80,000 કુલ વેચાણ જતું આપણાને મળી ગયું છે। ક્લિયર? ત્યારબાદ આપણે જોઈએ કાચો નફો આપેલો છે। ચોખ્ખો નફો છે એ કેટલો છે? પણ વ્યાજ અને કરવેરા પહેલાનું છે અને કરવેરાનો દર કેટલા ટકા આપેલો છે? 50%। તો આપણે એની ગણતરી કરી નાખીએ। ચોખ્ખો નફો એમાં ટાઈપ આવે કયો આવે? પેલા ચોખ્ખો નફો આવે પહેલાનો, ત્યારબાદ એમાં શું માઇનસ થાય? વ્યાજ શું કરવામાં આવે છે? માઇનસ। ત્યારબાદ કરવેરા શું કરવામાં આવે છે? માઇનસ। અને જે મળે છે એને શું કહેવામાં આવે? પછીનો। તો પહેલાનો આપણને આપેલો છે કેટલો આપેલો છે? 3,60,000 વ્યાજ, તો વ્યાજ કોનું લેવામાં આવે? તો ડિબેન્ચર કે લોન જે પણ લાંબા ગાળાના હશે। આમાં ડિબેન્ચર આપેલા છે 1,00,000ના 10% એટલે કેટલા થશે? 10,000 માઇનસ કરીએ એટલે કેટલા મળશે? 3,50,000। ક્લિયર? ત્યારબાદ કરવેરાનો દર જોઈએ તો કેટલા આપેલા છે આપણને? કરવેરાનો દર 50% આપેલો છે, તો 3,50,000ના 50% કરીએ એટલે કેટલા આવશે? 1,75,000 માઇનસ કરીએ એ પણ કેટલા આવશે? 1,75,000। ક્લિયર? આપણને મળી ગયું છે। હવે બીજું શું આપેલું છે? શરૂનો સ્ટોક આપેલો છે, એ તો જ્યારે દાખલામાં ગણશું ત્યારે જોઈએ, બીજી કાંઈ ઇન્ફોર્મેશન આપેલી નથી। ચલો દાખલાની શરૂઆત કરીએ। સૌપ્રથમ કયું કીધું છે? ચોખ્ખા નફાનો ગુણોત્તર। પેલું ચોખ્ખા નફાનો ગુણોત્તર, એનું સૂત્ર શું છે? આપણને ખબર છે શું છે? ચોખ્ખો નફો છેદમાં વેચાણ ગુણ્યા
100. ચોખ્ખો નફો કયો લેવામાં આવે છે? પછીનો, એટલે કેટલો? 1,75,000. વેચાણ આપણને ખબર છે, આપણે જોયું તો કેટલું હતું ટોટલ વેચાણ? 16,80,000 ગુણ્યા 100 કરીએ એટલે કેટલા આવશે? 10.4166. એટલે અપ્રોક્સ કેટલું માની શકીએ? 10.42%. ક્લિયર? ત્યારબાદ બીજું જોઈએ. બીજું શું કીધું છે? સંચાલન ગુણોત્તર. સંચાલન ગુણોત્તરનું સૂત્ર શું છે? તો કે વેચેલ માલની પડતર પ્લસ એમાં થાય સંચાલનના ખર્ચા અને છેદમાં શું આવે? વેચાણ ગુણ્યા 100. હવે વેચેલ માલની પડતર, તો વેચેલ માલની પડતર આપણને આપેલી નથી, તો વેચેલ માલની પડતર શોધવી પડશે. તો કઈ રીતે મળે વેચેલ માલની પડતર? તો કે જેટલું કુલ વેચાણ હશે એમાંથી શું માઇનસ કરવામાં આવે છે? કાચો નફો. કુલ વેચાણ કેટલું હતું આપણું? 16,80,000. કાચો નફો આપણને આપેલો છે 6 લાખ. માઇનસ કરીએ એટલે કેટલા મળશે? 10,80,000. આપણે અહીંયા લખી નાખીએ 10,80,000 પ્લસ સંચાલન ખર્ચા. તો સંચાલન ખર્ચા પણ આપણે શોધવા પડશે. સંચાલન ખર્ચાનું સૂત્ર છે કાચો નફો માઇનસ ચોખ્ખો નફો. કાચો નફો શું છે આપણો? 6 લાખ. ચોખ્ખો નફો આપણને, હવે આમાં કયો ચોખ્ખો નફો લેવાશે? જે પેલો આપેલો છે એ ચોખ્ખો નફો લઈશું એટલે 3,60,000. 6 લાખમાંથી 3,60,000 માઇનસ કરીએ એટલે મળશે 2,40,000. આ શું મળ્યો આપણને? સંચાલન ખર્ચો. આપણે અહીંયા લખી દઈએ, પ્લસ કરીએ ભાગ્યા કુલ વેચાણ. કુલ વેચાણ આપણા પાસે છે કેટલું છે? 16,80,000 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 78.57%. ક્લિયર? ત્યારબાદ ત્રીજું જોઈએ. ત્રીજું શું કીધું છે? દેવાદાર ગુણોત્તર. એનું સૂત્ર શું છે? તો કે દેવાદાર પ્લસ લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા દિવસો. દેવાદાર ને લેણી હુંડી તમને દાખલામાં આપેલું હશે. દેવાદાર છે 2,50,000 અને લેણી હુંડી છે 50,000. ઉધાર વેચાણ આપણે આગળ શોધ્યું. અહીંયા કેટલું આવ્યું હતું ઉધાર વેચાણ? 12 લાખ આવ્યું હતું ગુણ્યા દિવસો. દિવસો માટે આપણને અહીં કઈ દીધા છે? 300 દિવસો લેવાના છે એટલે ગુણ્યા 300 એટલે કેટલા આવશે? 75 દિવસ. ક્લિયર? ત્યારબાદ ચોથું જોઈએ. રોકાયેલી મૂડી પર વળતરનો દર. એનું સૂત્ર શું છે? તો કે ચોખ્ખો નફો કયો? પહેલાનો છેદમાં રોકાયેલી મૂડી ગુણ્યા 100. ચોખ્ખો નફો પહેલાનો આપણે શોધ્યું હતું 3,60,000 ડાયરેક્ટ જ આપેલું છે. રોકાયેલી મૂડી શોધવાની છે. તો રોકાયેલી મૂડી શોધી આપણે, તો એમાં કોણ કોણ આવશે? રોકાયેલી મૂડીમાં 5 વસ્તુ આવશે. આપણે જોઈ હતી પહેલા. કઈ કઈ આવે? એક આવે ઇક્વિટી શેર મૂડી એટલે કે 10 લાખ પ્લસ પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ પ્લસ હવે લાંબા ગાળાના અનામત આવે કે ના આવે? તો કે અનામત બી આવશે. કેટલી આપેલી છે? 2,50,000
પ્લસ ડિબેન્ચર્સ આપેલા છે, કેટલાના આપેલા છે? 1 લાખ. બીજી કોઈ વસ્તુ આપેલી છે? 1 લાખ. કામદાર બચત આવે છે જે આવતી નથી. એના સિવાય કોઈ વસ્તુ આપેલી નથી. હવે માઇનસ શું કરવાનું હોય? અવાસ્તવિક મિલકત. તો અવાસ્તવિક મિલકત ચેક કરો, કાંઈ આપેલી છે? આયરી અન્ય બિનચાલુ મિલકતો 50,000 આપેલી છે, તો માઇનસ 50,000. કોણ છે? પ્રાથમિક ખર્ચ. એટલે કે 10 લાખ પ્લસ 5 લાખ પ્લસ 2,50,000 પ્લસ 1 લાખ માઇનસ કેટલા કરશું આપણે? 50,000. એટલે કેટલા મળશે? 18 લાખ. 3,60,000 ગુણ્યા 100 ભાગ્યા 18 લાખ એટલે મળશે 20%. ક્લિયર? ત્યારબાદ ચોથું જોઈએ, પાંચમું. શું કીધું છે પાંચમામાં? શેર હોલ્ડર્સના ભંડોળ પર વળતરનો દર. એનું સૂત્ર શું છે? આપણને ખબર છે. શું આવે? ચોખ્ખો નફો. પણ કયો આવશે? પછીનો. ભાગ્યા શું આવશે? શેર હોલ્ડર્સના ભંડોળ ગુણ્યા 100. ચોખ્ખો નફો પછીનો કેટલો આપેલો હતો? 1,75,000 ભાગ્યા શેર હોલ્ડર્સના ભંડોળ શોધવાનું છે. તો કોણ કોણ આવશે? એમાં પણ સેમ ઇક્વિટી શેર મૂડી લખશું 10 લાખ પ્લસ પ્રેફરન્સ શેર મૂડી પણ આવશે 5 લાખ પ્લસ અનામત આવશે 2,50,000. હવે આમાં લાંબા ગાળાના ઉછીના નાણાં એટલે કે ડિબેન્ચર્સ લાંબા ગાળાના દેવા આવતા નથી. માઇનસ શું થશે? અવાસ્તવિક મિલકતો કેટલી હતી? 50,000. તો કરીએ 10 લાખ પ્લસ 5 લાખ પ્લસ 2,50,000 માઇનસ 50,000 એટલે આવશે 17 લાખ. તો 1,75,000 ગુણ્યા 100 ભાગ્યા 17 લાખ એટલે મળશે 10.29%. ત્યારબાદ છઠ્ઠા નંબરમાં જોઈએ શું કીધું છે શોધવાનું? ચાલુ ગુણોત્તર. એનું સૂત્ર શું છે? તો કે ચાલુ મિલકત ભાગ્યા ચાલુ દેવા. હવે ચાલુ મિલકતમાં કઈ કઈ વસ્તુ આવશે જોઈએ. ચાલુ મિલકત અહીંયા આપેલું જ છે. કામ ચલાઉ રોકાણો આપેલા છે 2 લાખ પ્લસ સ્ટોક આપેલો છે 3,50,000 પ્લસ દેવાદાર આપેલા છે 2,50,000 પ્લસ લેણી હુંડી આપેલી છે 50,000 પ્લસ રોકડ અને બેંક આપેલી છે 50,000. સરવાળો કરીએ તો કે 2 લાખ ને 3,50,000 એટલે 5,50,000 7,50,000 ને 8 લાખ અને આ બંનેનો એટલે 9 લાખ. ચાલુ મિલકત કેટલી મળે છે? 9 લાખ. ભાગ્યા શું આવશે? ચાલુ દેવા. ચાલુ દેવા પણ આપણને આપેલા જ છે. લેણદાર 1,50,000 પ્લસ દેવી હુંડી 20,000 પ્લસ બેંક ઓવરડ્રાફ્ટ 30,000 એ ટોટલ કેટલા થશે? 2 લાખ. તો કે 9 લાખ ભાગ્યા 2 લાખ એટલે કેટલા આવશે? 4.5 જેમ 1. શું લખાશે? 4.5 જેમ 1. ક્લિયર? હવે લાસ્ટ જોઈએ કયું આપેલું છે? શેર દીઠ કમાણી. શેર દીઠ કમાણી છે તો શેર દીઠ કમાણીનું સૂત્ર શું છે? તો કે ચોખ્ખો નફો કયો? પછીનો માઇનસ શું કરવામાં આવે છે? પ્રેફરન્સ ડિવિડન્ડ અને છેદમાં શું આવશે? ઇક્વિટી શેરની સંખ્યા. ચોખ્ખો નફો આપણો કેટલો હતો? 1,75,000 માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. તો પ્રેફરન્સ ડિવિડન્ડ કયું લખવામાં આવે? કેટલાનું આપેલું છે? 5 લાખના 10% એટલે કેટલા થશે? 50,000 ને ઇક્વિટી શેરની સંખ્યા. હવે ઇક્વિટી શેરની સંખ્યા કઈ રીતે મળે? ટોટલ 10 લાખના આપેલા છે આપણને
ભાગ્યા 1 શેર એ 100 રૂપિયાનો છે એટલે ભાગ્યા કેટલા કરશું 100 એટલે કેટલા મળશે 10,000 કરીએ તો 1,75,000 માઇનસ 50,000 ભાગ્યા 10,000 એટલે કેટલા આવશે 12.5 રૂપિયા. ક્લિયર? આખો દાખલો તમે જોઈ શકો છો. દાખલા નંબર 23 જેમાં વૈભવી લિમિટેડનું પાકું સરવૈયું આપેલું છે. પહેલા કઈ કઈ ઇન્ફોર્મેશન આપેલી છે તે જોઈએ. કુલ ઉધાર વેચાણ છે એ કુલ વેચાણના 67% છે 13,40,000. કાચા નફાનો દર આપેલો છે, ચોખ્ખો નફો આપેલો છે, વ્યાજ અને કરવેરા પહેલાનો અને કરવેરાનો દર 35% આપેલો છે. તેમજ શરૂનો સ્ટોક આપેલો છે 2 લાખ. ચલો દાખલાની શરૂઆત કરીએ. પહેલા શું કીધું છે? કુલ ઉધાર વેચાણ છે એ શું કીધું? કુલ વેચાણના 67% છે. ઉધાર વેચાણ એ કુલ વેચાણના 67% છે. ઉધાર વેચાણ આપણા પાસે છે 13,40,000 તો કુલ વેચાણ ગુણ્યા 67%. આ ગુણાકારમાં છે, આમ જાય તો શું થાય? ભાગાકાર. એટલે કે 13,40,000 ભાગ્યા 67% એટલે શું મળશે આપણને? કુલ વેચાણ. તો કુલ વેચાણ બરાબર કેટલું થશે? 20 લાખ. કુલ વેચાણ આપણને મળી ગયું 20 લાખ. ત્યારબાદ કાચો નફો શોધવાનો છે. કાચો નફો કોના ઉપર શોધાય? વેચાણ ઉપર. તો કે વેચાણના કેટલા ટકા કીધું છે? 35%. એટલે કે 20 લાખ એના કેટલા ટકા કાઢીશું? 35%. તો 20 લાખના 35% એટલે કેટલા થશે? 7 લાખ. આ મળી ગયો આપણને કાચો નફો. ત્યારબાદ જોઈએ ચોખ્ખો નફો આપણે શોધવાનો રહેશે. ચોખ્ખો નફો પહેલાનો જોઈએ. પહેલાનો ડાયરેક્ટ જ આપણને આપેલો છે. કેટલો આપેલો છે? 6,18,000. એમાંથી માઇનસ શું થાય? વ્યાજ માઇનસ થાય. વ્યાજ હવે કયું વ્યાજ લેખાશે? તો ડિબેન્ચર છે 1,50,000 12% કાઢીએ એટલે કેટલા આવશે? 18,000. એટલે માઇનસ કરીએ 6 લાખ માઇનસ કરવેરા. કરવેરા કેટલા ટકા આપેલા છે? કરવેરાનો દર આપી દીધો છે. કેટલા ટકા છે? 35%. તો 6 લાખના 35% એટલે 2,10,000 માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 3,90,000. આ શું મળે? પછીનો. ક્લિયર? ત્યારબાદ શું શું શોધવાનું કીધું છે? પ્રવાહી ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, મૂડી ગિયરિંગ, માલિકી અને ઇક્વિટી શેરહોલ્ડર્સના ભંડોળ અને સ્ટોક. ચલો દાખલાની શરૂઆત કરીએ. પહેલો પ્રવાહી ગુણોત્તર. પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર શું છે? તો કે ચાલુ મિલકત માઇનસ સ્ટોક અને છેદમાં શું આવે? ચાલુ દેવા. ચાલુ મિલકતમાં કઈ કઈ વસ્તુ આવશે? આપેલું જ છે અહીંયા. સ્ટોક 3 લાખ, પ્લસ દેવાદાર 2,50,000 પ્લસ લેણી હુંડી 50,000 પ્લસ રોકડ સિલક 1,50,000. સરવાળો કરીએ કેટલા આવશે? 7,50,000. 7,50,000 માઇનસ સ્ટોક કરવાનો છે. સ્ટોક 3 લાખનો છે ભાગ્યા ચાલુ દેવા. ચાલુ દેવામાં શું શું આવશે? ચાલુ દેવા. ચાલુ દેવામાં લેણદાર આપેલા છે 2 લાખ, દેવી હુંડી આપેલી છે 40,000 અને બેંક ઓવરડ્રાફ્ટ આપેલું છે 60,000. એટલે કેટલા થશે? 3 લાખ. 7,50,000 માઇનસ 3 લાખ ભાગ્યા 3 લાખ એટલે કેટલા આવશે? 1.5 જેમ 1. ક્લિયર? ત્યારબાદ બીજું જોઈએ. બીજું શું શોધવાનું કીધું છે? દેવાદાર ગુણોત્તર.
એનું સૂત્ર શું છે તો કે દેવાદાર પ્લસ લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા દિવસો. દેવાદાર જોઈએ, દેવાદાર કેટલા આપેલા છે આપણને 2,50,000 પ્લસ લેણી હુંડી આપેલી છે 50,000 ભાગ્યા ઉધાર વેચાણ આપણને ખબર છે ઉધાર વેચાણ કેટલું આપેલું હતું 13,40,000 ગુણ્યા દિવસો, દિવસો કેટલા કીધા છે 300 એટલે કે 2,50,000 પ્લસ 50,000 ભાગ્યા 13,40,000 ગુણ્યા 300 એટલે કેટલા આવશે 67 દિવસ. ત્યારબાદ ત્રીજું જોઈએ. ત્રીજામાં શું શોધવાનું કીધું છે આપણને મૂડી ગિયરી. એનું સૂત્ર શું છે તો કે પ્રેફરન્સ શેર મૂડી પ્લસ ડિબેન્ચર ભાગ્યા ઇક્વિટી શેર મૂડી. પ્રેફરન્સ શેર મૂડી જોઈએ કેટલી આપેલી છે આપણને 3 લાખ આપેલી છે. ડિબેન્ચર કેટલાના આપેલા છે 1,50,000 ભાગ્યા ઇક્વિટી શેર મૂડી કેટલી આપેલી છે 5 લાખ એટલે કેટલા આવશે 0.9 જેમ 1. ક્લિયર. ત્યારબાદ ચોથું જોઈએ. શું કીધું છે માલિકી ગુણોત્તર. માલિકી ગુણોત્તરનું સૂત્ર શું છે તો કે માલિકીના ભંડોળ અને છેદમાં કુલ ભંડોળ ગુણ્યા 100. તો માલિકીના ભંડોળ છે તો એમાં કોણ કોણ આવશે માલિકીના ભંડોળ એટલે શું થાય શેર હોલ્ડર્સના ભંડોળ. શેર હોલ્ડર્સના ભંડોળમાં કોણ કોણ આવશે ઇક્વિટી શેર મૂડી 5 લાખ પ્લસ પ્રેફરન્સ શેર મૂડી 3 લાખ પ્લસ સામાન્ય અનામત 2 લાખ પ્લસ નફા નુકસાન ખાતું 2,50,000 લાંબા ગાળાના ઉછીના નાણાં એમાં આવતા નથી. માઇનસ અવાસ્તવિક મિલકત જોઈએ અને બિનચાલુ મિલકત ડિબેન્ચર વટાવ કેટલાનો આપેલો છે 50,000 તો માઇનસ કરીએ 50,000 તો 5 લાખ પ્લસ 3 લાખ પ્લસ 2 લાખ પ્લસ 2,50,000 માઇનસ 50,000 એટલે કેટલા આવશે કેટલા આવશે 12 લાખ. ત્યારબાદ કુલ ભંડોળ. તો કુલ ભંડોળમાં તો બધી વસ્તુ લેવાની જ હોય છે એટલે કે 17 લાખ પૂરેપૂરા પણ જો અવાસ્તવિક મિલકત હોય તો માઇનસ કરવાની. તો અવાસ્તવિક મિલકત કેટલી છે 50,000 છે માઇનસ કરી દઈએ એટલે કેટલા આવશે 16,50,000 ગુણ્યા 100. તો 12 લાખ ગુણ્યા 100 ભાગ્યા 16,50,000 એટલે આવશે 72.72%. ક્લિયર. ત્યારબાદ પાંચમું જોઈએ. પાંચમામાં શું શોધવાનું કીધું છે આપણને ઇક્વિટી શેર હોલ્ડર્સના ભંડોળ પર વર્તનનો દર. એનું સૂત્ર શું થાય ઇક્વિટી શેર હોલ્ડર્સના ભંડોળનો તો ચોખ્ખો નફો કયો પછીનો માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ છેદમાં ઇક્વિટીના ભંડોળ ગુણ્યા 100. હવે ચોખ્ખો નફો આપણા પાસે છે પછીનો કેટલો હતો 3,90,000 માઇનસ પ્રેફરન્સ શેર મૂડી નું ડિવિડન્ડ આપણે જોઈએ કેટલાની આપેલી છે 3 લાખ 3 લાખના 12% 36,000 ભાગ્યા ઇક્વિટી ભંડોળે આપણે શોધવા પડશે
તો ઇક્વિટીના ભંડોળમાં કઈ કઈ વસ્તુ આવશે તો કે પહેલા તો ઇક્વિટી શેર મૂડી કેટલાની આપેલી છે 5 લાખ. પ્રેફરન્સ શેર મૂડી લેવામાં આવતી નથી. ત્યારબાદ સામાન્ય અનામત 2 લાખ. ત્યારબાદ નફા નુકસાન ખાતું 2,50,000. લાંબા ગાળાના ઉછીના નાણાં આવતા નથી એટલે માઇનસ અવાસ્તવિક મિલકત કેટલાની આપેલી હતી 50,000. એટલે કેટલા આવશે 5 લાખ પ્લસ 2 લાખ પ્લસ 2,50,000 માઇનસ 50,000 એટલે કેટલા આવે 9 લાખ. તો 3,90,000 માઇનસ 36,000 ગુણ્યા 100 ભાગ્યા 9 લાખ એટલે કેટલા આવશે 39.33%. ત્યારબાદ છઠ્ઠું જોઈએ. શું કીધું છે છઠ્ઠા નંબરમાં સ્ટોક ગુણોત્તર. સ્ટોક ગુણોત્તર એનું સૂત્ર શું થાય તો કે વેચેલ માલની પડતર છેદમાં સરેરાશ સ્ટોક. ક્લિયર. વેચેલ માલની પડતર નથી આપણા પાસે એટલે શોધવી પડશે. વેચેલ માલની પડતર એનું સૂત્ર શું છે તો કે વેચાણ માઇનસ કાચો નફો. વેચાણ કેટલું હતું આપણા પાસે 20 લાખનું હતું. માઇનસ કાચો નફો શોધ્યો તો આપણે કેટલાનો આવ્યો તો 7 લાખ. માઇનસ કેટલા આવશે 13 લાખ. શરૂનો સ્ટોક તો શરૂના સ્ટોક માટે આપણને સરેરાશ સ્ટોક માટે આપણને શું જોઈએ તો કે એક આવે શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ભાગ્યા 2. તો શરૂનો સ્ટોક આપણને દાખલામાં જ આપેલો છે. કેટલાનો આપેલો છે 2 લાખ. આખરનો સ્ટોક એટલે જે તમારા પાકા સરવૈયામાં આપેલો હશે 3 લાખ ભાગ્યા 2 એટલે કે 2 લાખ પ્લસ 3 લાખ ભાગ્યા 2 એટલે કેટલા આવે 2,50,000. લખી નાખીએ આપણે અહીંયા 2,50,000. તો કે 13 લાખ ભાગ્યા 2,50,000 એટલે કેટલા આવે 5.2 અને શું કહેવાશે વખત. ક્લિયર. તમે આખો દાખલો જોઈ શકો છો. થેન્ક યુ.